ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનું રાજીનામું માંગ્યું। બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે આ રાજીનામાની માંગ કરવામાં આવી। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર કે જેમનું રાજીનામું માંગવામાં આવ્યું છે। બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેમણે રાજીનામું માંગ્યું છે। નિમિષાબેન ને ક્યાંથી ખબર પડી એટલે નિમિષાબેન એમના પોતાના માટે જ આંદોલન એમના વિસ્તારની અંદર થયા છે। કેટલાક સંગઠનો એમના વિરુદ્ધમાં આંદોલનો ચલાયા છે તો એ પોતે જ શંકાના દાયરામાં છે એટલે ક્યાંથી એ સ્વીકારવાની છે। જે સંગઠનો એમની સામે ચેલેન્જ કરે છે એ લોકોનો વિષય છે, એમને કરવું જોઈએ। અને હું સ્પષ્ટ માનું છું કે નિમિષાબેને પોતે ન્યાય ઈચ્છતા હોય, ન્યાયમાં માનતા હોય તો આ પદ પરથી એમને હટી જવું જોઈએ। મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તે પોતે ન્યાય માંગતા હોય, ન્યાય ઈચ્છતા હોય તો તેમણે આ પદ પરથી હટી જવું જોઈએ। નિમિષાબેન કે જેમનું રાજીનામું માંગ્યું છે, પોતાના જ પક્ષના ધારાસભ્ય અને મંત્રી સામે વસાવાનો આ અસંતોષ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેમણે નિમિષાબેન સુથારનું રાજીનામું માંગ્યું છે। મનસુખ વસાવા ભરૂચના સાંસદ અને તેમનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। નિમિષાબેન સુથારને લઈને આ નિવેદન। નિમિષાબેનને ક્યાંથી ખબર પડી એટલે નિમિષાબેન એમના પોતાના માટે જ આંદોલન એમના વિસ્તારની અંદર થયા છે। કેટલાક સંગઠનો એમના વિરુદ્ધમાં આંદોલનો ચલાયા છે તો એ પોતે જ શંકાના દાયરામાં છે એટલે ક્યાંથી એ સ્વીકારવાની છે। જે સંગઠનો એમની સામે ચેલેન્જ કરે છે એ લોકોનો વિષય છે, એમને કરવું જોઈએ। અને હું સ્પષ્ટ માનું છું કે નિમિષાબેને પોતે ન્યાય ઈચ્છતા હોય, ન્યાયમાં માનતા હોય તો આ પદ પરથી એમને હટી જવું જોઈએ। તો આપે સાંભળ્યું મનસુખ વસાવાએ શું કહ્યું। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન રાજીનામું આપે, પોતે ન્યાય ઈચ્છતા હોય અને ન્યાયની માંગણી કરતા હોય તો તેમણે આ પદ પરથી હટી જવું જોઈએ। નિમિષાબેન ન્યાયિક બાબતોમાં માનતા હોય તો તેમણે આ પદ છોડી દેવું જોઈએ। મનસુખ વસાવાનું આ કહેવું છે। પોતાના જ પક્ષના ધારાસભ્યો મંત્રી સામે વસાવાનો અસંતોષ સામે આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું આ મોટું નિવેદન અને આ નિવેદન પાછળ શું કારણો છે। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન રાજીનામું આપે, આખરે મનસુખ વસાવાએ આવું શા માટે કહ્યું। બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેમણે રાજીનામું માંગ્યું છે। જો નિમિષાબેન ન્યાયિક બાબતોમાં માનતા હોય, ન્યાયમાં માનતા હોય તો તેમણે આ પદ પરથી હટી જવું જોઈએ, સ્વેચ્છાએ તેમણે આ પદ છોડી દેવું જોઈએ। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન રાજીનામું આપે તેવું મનસુખ વસાવાનું કહેવું છે। બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે રાજીનામું માંગ્યું છે। રાહુલ ગાંધીના પ્રવાસ સમયે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અપીલ કરી હતી। ભાજપ કોંગ્રેસ બંનેને આદિવાસી પ્રમાણપત્ર અંગે રજૂઆત કરી હતી। આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે જાહેરાત કરો, મનસુખ વસાવાનું આ કહેવું હતું। કેજરીવાલ અને છોટુ વસાવાએ કોઈ ચર્ચા કરી નથી, બંને પક્ષ વિશેષ ચર્ચા કરી તેવી મનસુખ વસાવાએ અપીલ કરી છે। ખોટા પ્રમાણપત્રો માટે મનસુખ વસાવાએ અવાજ ઉઠાવ્યો હતો, પણ આદિવાસી નેતાઓ અને આદિવાસી સંગઠનોની નિષ્ક્રિયતાના કારણે કોઈ પરિણામ આવ્યું નથી। મનસુખ વસાવા આદિજાતિના જે ખોટા પ્રમાણપત્રો ઉભા થયા છે તેને લઈને પણ અગાઉ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। 2 દિવસ પહેલા પણ તેમણે રજૂઆત કરી હતી કે આ મુદ્દે કંઈક કરવામાં આવે। રાહુલ ગાંધીનો પ્રવાસ હતો ને તે સમયે જ મનસુખ વસાવાએ આ અંગેની અપીલ કરી હતી। ભાજપ કોંગ્રેસ આ બંને પક્ષના લોકોને આદિવાસી પ્રમાણપત્ર અંગે તેમણે રજૂઆત કરવામાં આવી હતી કે બોગસ ખોટા પ્રમાણપત્રો આદિજાતિના લઈ લેવામાં આવે છે। નિમિષાબેનને ક્યાંથી ખબર પડી એટલે નિમિષાબેન એમના પોતાના માટે જ આંદોલન
એમના વિસ્તારની અંદર થયા છે, કેટલાક સંગઠનો એમના વિરુદ્ધમાં આંદોલનો ચલાયા છે, તો એ પોતે જ શંકાના દાયરામાં છે. એટલે ક્યાંથી એ સ્વીકારવાની છે? જે સંગઠનો એમની સામે ચેલેન્જ કરે છે એ લોકોનો વિષય છે, એમને કરવું જોઈએ. અને હું સ્પષ્ટ માનું છું કે નિમિષા બેને પોતે ન્યાય ઈચ્છતા હોય, ન્યાયમાં માનતા હોય તો આ પદ પરથી એમને હટી જવું જોઈએ. મનસુખ વસાવાનું આ કહેવું છે કે નિમિષાબેન આ સવાલનો જવાબ કઈ રીતે આપશે, કારણ કે પોતે શંકાના દાયરામાં છે અને કંઈ બોલી શકે તેવું નથી. અને સાથે સાથે કેટલાક સંગઠનો છે તેમના વિરુદ્ધમાં છે અને વિરોધ કરવો પણ જોઈએ. નિમિષાબેન જો ન્યાયતંત્રમાં માનતા હોય, ન્યાયિક વસ્તુઓમાં માનતા હોય તો તેમણે પોતે જ આ પદને છોડી દેવું જોઈએ. આદિજાતિના કેટલાક બોગસ પ્રમાણપત્ર ઊભા કરવામાં આવે છે, તેને લઈને મનસુખ વસાવા કે જેમણે પહેલા પણ રજૂઆત કરી હતી અને અત્યારે પણ તેઓ સતત રજૂઆત કરી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દો એ મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. નિમિષાબેનનું આ અંગે શું કહેવું છે, આગામી સમયમાં તેમની પણ પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. તો આખરે મનસુખ વસાવાએ નિમિષાબેનને પદ છોડવા માટે કહ્યું છે. કેટલાક સંગઠનો છે તેમની વિરોધમાં છે, કેટલાક સંગઠનોએ તેમનો અનેક બાબતે વિરોધ કર્યો છે તેવું પણ મનસુખ વસાવાનું કહેવું છે. અને કેટલાક લોકો એવા પણ છે આદિવાસીના નામ પર બોગસ સર્ટિફિકેટો લઈ લે છે, ખોટી ઓળખો ઊભી કરે છે. આવા લોકોને લઈને તેમણે પહેલા પણ રજૂઆત કરી હતી, અપીલ કરવામાં આવી હતી અને આ બધાની વચ્ચે તેમનું આ નિવેદન છે અને તેમણે એવું કહ્યું છે કે નિમિષાબેન આ બાબતમાં કંઈ જ નહીં બોલે, કારણ કે તેઓ જ પોતે શંકાના દાયરામાં છે. પોતાના જ પક્ષના ધારાસભ્ય મંત્રીઓ સામે મનસુખ વસાવાનો આ અસંતોષ કેમ સામે આવ્યો છે, નિમિષાબેનનું આ અંગે શું પ્રતિક્રિયા રહેશે એની રાહ જોવાઈ રહી છે. કારણ કે સીધો સવાલ તેમણે કર્યો છે કે જો ન્યાયિક બાબતોમાં નિમિષાબેન માનતા હોય તો તેમણે સ્વેચ્છાએ પોતાની મરજીથી આ પદને છોડી દેવું જોઈએ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન રાજીનામું આપે. બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેમણે રાજીનામું માંગ્યું છે. કેટલાક લોકો આ ખોટા પ્રમાણપત્ર ઊભા કરતા હોય છે અને તેને જ લઈને તેમણે નિમિષાબેનનું રાજીનામું માંગ્યું છે અને તેમનું એવું પણ કહેવું છે કે તેઓ આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે નહીં. તેમનો જવાબની રાહ જોવાઈ રહી છે, પરંતુ તેઓ બોલશે નહીં કારણ કે તેઓ પોતે જ શંકાના દાયરામાં છે. અને તો મનસુખ વસાવાના નિવેદન પર નિમિષાબેન સુથાર કે જેમની પણ પ્રતિક્રિયા આવી, ઝી 24 કલાક સાથેની વાતમાં તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. નિમિષાબેન સુથારનું આ નિવેદન કહ્યું કે મને મનસુખ વસાવાના નિવેદન અંગે ખબર જ નથી. તેઓ અજાણ છે મનસુખ વસાવાના નિવેદન અંગે. મનસુખ વસાવા બોલ્યા હોય તો મને કોઈ જ ફરક નથી પડતો. મનીષા સુથારનું આ નિવેદન. તો ઝી 24 કલાક સાથેની વાતચીતમાં નિમિષાબેન સુથાર અને તેમનું નિવેદન સામે આવ્યું. મનસુખ વસાવાએ શું નિવેદન આપ્યું તેનાથી અજાણ છે નિમિષાબેન સુથાર. અને જો તેમણે કોઈ પણ નિવેદન આપ્યું હોય અને તેઓ કંઈ બોલ્યા હોય તો તેમના નિવેદનથી મને કોઈ ફરક નથી પડતો. પહેલાં તો મને ખબર નથી તેવું કહ્યું અને ત્યારબાદ તેમની જે પ્રતિક્રિયા આવી કે મનસુખ વસાવા જે કંઈ પણ બોલ્યા હોય તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી. મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે નિમિષાબેન સુથાર સ્વેચ્છાએ પોતાનું પદ છોડી દે. આ પદમાંથી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આદિજાતિના જે પ્રમાણપત્રો છે બોગસ ઊભા કરવામાં આવે છે તેને લઈને આ સીધો પ્રહાર નિમિષાબેન સુથાર પર કરવામાં આવ્યો છે. જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી આવો સાંભળીએ.